કેશોદમાં મોહરમ પર્વની ઉજવણી 10 થી વધુ તાજિયાના હુસેનીના નારા સાથે પળમાં આવી હતા। સમગ્ર વાત કરવામાં તો કેશોદમાં મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષે યોજાતા ત્યાગ અને બલિદાનના મોહરમ શરીફ પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કલાત્મક તાજિયા ગત રાત્રે પળમાં આવ્યા હતા। 29 આરાસુરોના નમાઝ અદા કરી કરબલાના શહીદોની અંજલિ અર્પણ કરવામાં આવી હતી। મોડી રાત્રે વિશાળ જુલુસ દુધવા ચોકમાંથી પસાર થઈ મોમાણા ચાપા મકસૂદ ચોક થઈ કબ્રસ્તાન ખાતે પૂર્ણ કરવામાં આવ્યું હતું। મોહરમના દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા વિશેષ નમાઝ અદા કરી અમર શાંતિની દુઆ કરવામાં આવી હતી। કેશોદમાં કરબલાના શહીદોની યાદમાં મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે। વિવિધ વિસ્તારોમાં ન્યાસ તેમજ શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે તાજિયા પળમાં આવ્યા બાદ જુદા જુદા વિસ્તારોમાં કલાત્મક તાજિયા બનાવી મોહરમ પર્વની સાદગીપૂર્વક રીતે ઉજવણી કરાઈ હતી। શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તે માટે કેશોદ પોલીસ દ્વારા બંદોબસ્ત ચડાવવામાં આવ્યો હતો। ઇસ્માઇલ ધર્મમાં ઈદ અને આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે, ત્યારે મોહરમ અને હઝરત ઇમામી હુસેન અને કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે। આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે। આ કરબલાની મહાન દુઃખની ઘટના છે, ત્યારે કેશોદ શહેરમાં 10 દિવસથી જુદા જુદા વિસ્તારોમાં છબીલ બનાવી શરબત, આઈસ્ક્રીમ જેવા ખાદ્ય પદાર્થનું વિતરણ કરવામાં આવ્યું હતું। કેશોદ શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં મોહરમની ઉજવણી સંપન્ન થઈ હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। अस्सलाम वालेकुम, नमस्कार। આજે કેશોદમાં 10મી મોહરમના દિવસને નિમિત્તે જે પ્રમાણે ઇસ્લામનો પેગામ છે કે નાના બાળકોને ખુશ કરવા, એમને લાણ ખવડાવવી, નિયાજ કરવી, યતીમો ઉપર હાથ ફેરવવો, એ બાબત ઉપર અમલ કરીને વિવિધ કલાત્મક પ્રતિકૃતિઓ એમને બતાવીને એમને ખુશ કરવાની નીતિથી આજે કેશોદમાં મોહરમનો તહેવાર ઉજવવામાં આવ્યો છે। આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે કલેક્ટર ઓફિસ, મામલતદાર વિભાગ, જીબી વિભાગ, પોલીસ તંત્ર તેમજ સરકારના વિવિધ તંત્રો જે હંમેશાથી સાથ અને સહકાર આપે છે એ બદલ એમનો આભાર માનીએ છીએ। અને ભવિષ્યમાં પણ કેશોદમાં આવા જ સામાજિક કાર્યક્રમો થતા રહેશે એવી અપેક્ષા છે। નગરપાલિકા વિભાગ તમામનો ખૂબ આભાર છે।